મહારાષ્ટ્રના નાંદેડની જનસભામાં પીએમ મોદીના રાહુલ અને સોનિયા ગાંધી પર પ્રહાર. કહ્યું કે રાહુલ ગાંધી પહેલા અમેઠી છોડીને કેરળના વાયનાડ ગયા. હવે તેમને વાયનાડથી પણ હારનો ડર છે. પ્રિન્સ હવે વાયનાડ છોડીને બીજી સુરક્ષિત સીટની શોધમાં છે. નામ લીધા વગર પીએમ મોદીએ સોનિયા ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કેટલાક લોકસભાની સીટો પર ચૂંટણી લડતા અને જીતતા હતા. આ વખતે તેમને રાજ્યસભામાં પ્રવેશ કરવો પડશે. વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસની હાલત એવી છે કે તેને ઉમેદવારો પણ નથી મળતા. કોંગ્રેસે હાર સ્વીકારી લીધી છે. અમદાવાદમાં પ્રચાર કરતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ તેના ધ્વજને બચાવી શકી નથી તો દેશને કેવી રીતે બચાવશે. મુસ્લિમ લીગ કોંગ્રેસનો ફ્લેગ છોડી આવી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધન પર કેન્દ્રીય નાણામંત્રીએ પ્રહાર કરતા કહ્યું ગઠબંધનમાં ફૂટ પડી ગઈ છે. માત્ર પીએમ મોદીને ટાર્ગેટ કરવા ગઠબંધનની રચના થઈ છે. એક પછી એક રાજ્યમાં મતભેદ બહાર આવી રહ્યા છે. મહારાષ્ટ્રના નાંદેડમાં એક જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું અમારો ઘણો સમય કોંગ્રેસે કરેલા ખાડાઓ ભરવામાં વીત્યો હતો. આગામી 5 વર્ષમાં આપણે નાંદેડ અને મહારાષ્ટ્રને આગળ લઈ જવાનું છે. બેંગલુરુમાં વિરોધ કરી રહેલ કોંગ્રેસ કાર્યકરની અટકાયત. કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે વિરોધ પ્રદર્શનની પરવાનગી ન આપ્યા હોવાનું કાર્યકરોની અટકાયત કરી. કેરળના તિરુવનંતપુરમમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ રોડ શો યોજ્યો. પ્રિયંકાની રેલીમાં શશી થરૂર સહિત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ જોડાયા હતા તો મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો રેલીમાં જોડાયા હતા. આંધ્રપ્રદેશ કોંગ્રેસના વડા અને કપલા લોકસભા બેઠકના ઉમેદવાર વાય.એસ. શર્મિલાએ ઉમેદવારી નોંધાવતા પહેલા રોડ શો કર્યો હતો. તેના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સુરત બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય તેવી શક્યતા. કુંભાણી તરફથી રજૂ કરાયેલા 3 ટેકેદારો તેમજ ડમી સુરેશભાઈ પડસારાના ટેકેદારના એફિડેવિટમાં કરાયેલી સહી પર વાંધો રજૂ કરાયો છે. ભાજપે વાંધો ઉઠાવ્યો છે કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી સમયે એક પણ ટેકેદાર હાજર ન હતા જેથી સમગ્ર ઘટનાક્રમ પ્રી પ્લાન હોવાની આશંકા સેવાઈ રહી છે. ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટે ટેકેદારોની સહી પર સવાલ ઉઠાવ્યા છે. એફિડેવિટમાં ટેકેદારોની સહી ખોટી હોવાનો ભાજપે વાંધો ઉઠાવ્યો છે. ફોર્મ રદ થવાની સંભાવનાથી કોંગ્રેસે હાઈકોર્ટમાં જવાની તૈયારી બતાવી છે. નિલેશ કુંભાણીના 3 ટેકેદારો રમેશભાઈ, જગદીશભાઈ અને ધીરુભાઈની સહીને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો તો બીજી તરફ કોંગ્રેસે 3 ટેકેદારનું અપહરણ થયાનો આરોપ લગાવ્યો છે. નિલેશ કુંભાણીએ પોતાનો પક્ષ રજૂ કરવા માટે કાલે સવાર સુધીનો સમય માંગ્યો છે. સુરત કલેક્ટર સમક્ષ નિલેશ કુંભાણી સવારે 9 વાગ્યે હાજર થઈ પોતાનો પક્ષ રજૂ કરશે. બાદ 11 વાગ્યે કલેક્ટર આ અંગે ચુકાદો આપશે. સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મમાં ટેકેદારના એફિડેવિટમાં કરાયેલી સહી પર સવાલ ઉભા થાય છે. ત્યારે આ મામલે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું આ ભાજપ હાર ભાડી ગયું છે એટલે અમારા ઉમેદવારની દબાવે છે. ભાજપે 14 જગ્યાએ નવા ના ઉઠાવી શકાય તેવા વાંધા ઉઠાવ્યા છે. સુરતમાં પોલીસે 4 વ્યક્તિઓને દબાણ કરીને ટેકેદારો પાસે એફિડેવિટ કરાવવા કે કેમ અમે આ સહી નથી કરી. આ પરથી સાબિત થાય છે કે ભાજપે લોકશાહીને કલંકિત કરી છે. સ્પર્ધાથી ડરીને ગેરકાયદે કોંગ્રેસ સ્પર્ધામાં ના રહે તે માટે ભાજપના કાવતરા છે. સુરતની રાજકીય સ્થિતિ પર કોંગ્રેસ નેતા દિનેશ કાછડિયાનો કટાક્ષ. દિનેશ કાછડિયાએ ફેસબુક પોસ્ટ મૂકી જેમાં પૈસાથી વેચાયા હોવાનો આક્ષેપ કર્યો છે. નિલેશ કુંભાણીને લઈ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી. મનીષ દોશીએ ભાજપ લગાવતા આક્ષેપ કહ્યું કે ભાજપે ધાકધમકીથી ટેકેદારોને ડરાવ્યા. કોંગ્રેસ ઉમેદવારના ટેકેદારોને ડરાવવામાં આવ્યા છે. ભાવનગરમાં કોંગ્રેસ ઉમેદવારને લઈ ભાજપે નોંધાવ્યો વાંધો. કોંગ્રેસ ઉમેદવાર ઉમેશ મકવાણાના એફિડેવિટ સામે ઉઠાવ્યો વાંધો. સાથે જ વિસંગતતા સહિતના મુદ્દાઓને લઈ અરજી કરવામાં આવી છે.
ભાજપના વાંધા સામે ઉમેશ મકવાણાએ નિવેદન આપ્યું કે ભાજપ જીતનો માહોલ જોઈ ગભરાઈ ગઈ છે. ભાજપ સરકાર તંત્રનો દુરુપયોગ કરે છે. અમરેલીમાં ઉમેદવારી પત્ર ચકાસણીને લઈ વિવાદ. કોંગ્રેસ ઉમેદવાર જીની ઠુમર સામે ભાજપના ઉમેદવાર રઘુ ખુમાણે વાંધો ઉઠાવ્યો છે. કલેક્ટર કચેરીમાં ભાજપ કોંગ્રેસની લીગલ ટીમ રહી હાજર. ચૂંટણી પંચ સમક્ષ બંને પક્ષોએ દલીલો સાથે રજૂઆત કરી. અપક્ષના ઉમેદવારે અમરદાસ દશાણીએ રૂપાલાના ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો. પરસોત્તમ રૂપાલાના ફોર્મમાં 32 ભૂલ હોવાનો અમરદાસ દશાણીએ આક્ષેપ કર્યો છે. ₹300ના સ્ટેમ્પને બદલે 50નો સ્ટેમ્પ લગાવવામાં આવ્યો છે. રાજકોટમાં કલેક્ટર કચેરીમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ. રૂપાલા અને પરેશ ધાનાણીનું ફોર્મ માન્ય. રૂપાલા ફોર્મ ચકાસણી અંતર્ગત કલેક્ટર કચેરીએ રહ્યા હાજર. ફોર્મ પરત ખેંચવા માટે 22મી સુધીની સમયમર્યાદા આપવામાં આવી છે. ભાવનગરમાં ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મ સામે ભાજપે વાંધો ઉઠાવ્યો. એફિડેવિટમાં વિસંગતતા સહિતના 3 મુદ્દાઓને લઈ વાંધો ઉઠાવતી અરજી કરી છે. ભાજપના વાંધા સામે ઉમેશ મકવાણાને કલેક્ટરે 24 કલાકમાં જવાબ રજૂ કરવા જણાવ્યું. સમગ્ર મામલે આવતીકાલે સુનાવણી થશે. ભાવનગર બેઠક માટે કુલ 19 ફોર્મ ભરવામાં આવશે. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીના ગેનીબેન ઠાકોર પર પ્રહાર કરતા કહ્યું. ગેનીબેન કહે છે કે હું બીપીએલ છું. ગેનીબેન ગરીબ હોવા છતાં ઘણી જગ્યાઓની ખરીદી કરી છે. ગેનીબેનને પ્રજા ઈવીએમ દ્વારા જવાબ આપશે. પ્રવીણ માળીએ કહ્યું 2017માં જો મિલકત ધરાવો છો એ જ મિલકતની વર્ષ 2024માં વેલ્યુએશન ડાઉન કરીને બતાવ્યું છે. ચૂંટણીને સાચી રીતે લડવી જોઈએ. આક્ષેપ પ્રત્યે આક્ષેપમાં પડવા કરતા પ્રચાર કરવો જોઈએ. પાલનપુરના પૂર્વ મહિલા ધારાસભ્ય રેખા ખાણેશાએ ગેનીબેન પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના ઉમેદવાર 4 વાર એફિડેવિટ કેમ બદલવું પડ્યું. એફિડેવિટમાં અલગ અલગ 40 વીઘા જમીન બતાવાઈ. રેખા ખાણેશાએ વધુમાં કહ્યું દારૂના ધંધામાંથી હપ્તા લઈ સંપત્તિ વસાવી છે. પ્રજાને ગુમરાહ કરવા ગેનીબેન છુપાવી રહ્યા છે સંપત્તિ. ભાજપે પરેશ ધાનાણી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરી. પાર્ટીનો ખેસ પહેરી ધાર્મિક સ્થળ પર પ્રચાર કર્યાનો ઉલ્લેખ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ કરી છે આ ફરિયાદ. પંચમહાલમાં કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણના ફોર્મમાં ક્ષતિ હોવાનું જણાવી ભાજપે વાંધો ઉઠાવ્યો. જિલ્લા ચૂંટણી અધિકારીએ ચકાસણી બાદ કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણનું ફોર્મ મંજૂર કર્યું. ખેડામાં ઉમેદવારોના ફોર્મ ચકાસણીની પ્રક્રિયામાં ભાજપ કોંગ્રેસના એક ફોર્મ થયા અસ્વીકાર્ય. ભાજપના ડમી ઉમેદવાર અપૂર્વ પટેલનું ફોર્મ નામંજૂર કરાયું અને કોંગ્રેસના ડમી ઉમેદવાર ચંદ્રશેખર ડાભીનું ફોર્મ નામંજૂર કરાયું. 2 ફોર્મ અસ્વીકાર્ય થતા 14માંથી હવે 12 ઉમેદવાર મેદાનમાં. બનાસકાંઠામાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ મંજૂર કરાયા. ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરીનું ફોર્મ મંજૂર. બનાસકાંઠામાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર. કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના પ્રહાર. ગેનીબેને કહ્યું ભાજપે અલગ અલગ સમાજના ઉમેદવારના ફોર્મ ભરાવ્યા. અપક્ષ ઉમેદવારો ભાજપે ઊભા રાખ્યા છે. વાઘોડિયાના પૂર્વ એમએલએ મધુ શ્રીવાસ્તવે ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે કરી વાંધા અરજી. વિધાનસભા મતદાન વિભાગના અધિકારીને લેખિતમાં રજૂઆત આપી. તેમણે આરોપો કર્યા કે મિલકતના વાહનોમાં ફિટનેસ ટેક્સ, વીમો, પીયુસી ભરેલા નથી. જમીનોની જંત્રી બજાર મૂલ્ય કરતાં ઓછી લખેલી છે. કેટલીક જમીનનો પ્રીમિયમ ભરેલા નથી. વડોદરામાં ફોર્મ ચકાસણી બાદ કલેક્ટરનું નિવેદન. કહ્યું કુલ 34 ફોર્મમાંથી 23 ઉમેદવારી પત્રો માન્ય થયા. 8 ઉમેદવાર અને 11 ઉમેદવારી પત્રો અમાન્ય. 6 ઉમેદવારી પત્રોમાં ક્ષતિ હોવાથી રદ કરાયા.
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાવાનું છે, જેના માટે ફોર્મ ભરવાની અને ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે નવસારી લોકસભા બેઠક પર રાષ્ટ્રીય પક્ષો અને અપક્ષો મળી કુલ 35 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. સુરત જિલ્લામાં જામ્યો ચૂંટણીનો માહોલ. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કામરેજની મુલાકાતે 23 બારડોલી લોકસભાના જનસંપર્ક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં રહ્યા હાજર. અમરેલીમાં હીરા સોલંકી અનોખા અંદાજમાં જોવા મળ્યા. હીરા સોલંકી સ્થાનિક લોકો સાથે ગરબે ઘૂમ્યા. રાજુલાના કોવાયા ગામમાં ધાર્મિક સપ્તાહમાં રાસ રમ્યા. ભાવનગરમાં અપક્ષ ઉમેદવાર મુન્નાભાઈ ચોગાટ કિન્નર સમાજના ધાર્મિક કાર્યક્રમમાં પૈસાનો વરસાદ કર્યો. તેઓએ ડાયરાના સ્ટેજ ઉપર ચડીને પૈસા ઉડાવ્યા. આ કાર્યક્રમમાં ભાજપના મહિલા ઉમેદવાર નીમુબેન બાંભણિયા પણ હાજર રહ્યા હતા. ક્ષત્રિય સમાજનું રૂપાલા સામે આંદોલન 2.0. ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ દાવો કરતા કહ્યું, જો રૂપાલા નહીં હટાવે તો ભાજપને નુકસાન જશે. રૂપાલાને હટાવવાની અમારી માંગ યથાવત છે. આ આંદોલન નવી રણનીતિ સાથે ચલાવવામાં આવશે. ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ કહ્યું, અમે હરીફ ઉમેદવારને મત આપવાના છીએ. 22 તારીખ સુધી રૂપાલા ફોર્મ પરત ખેંચે તો અમે ભાજપ સાથે. અમારો વિરોધ માત્ર રૂપાલા સાથે. તમામ સમાજ અમારી સાથે છે. ક્ષત્રિય આંદોલનને લઈ પીટી જાડેજાની જાહેરાત. આવતીકાલે ખોડલધામ જઈ માં ખોડલના દર્શન કરીશું. નરેશ પટેલ હાજર રહેશે તો તેમની સાથે ચર્ચા કરીશું. પાટીદાર સમાજ સમર્થનમાં આવે તેવો પ્રયાસ રહેશે. મહીસાગરમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ. પંચમહાલ 18 લોકસભા કાર્યાલયના ઉદઘાટન સમયે વિરોધ કરવામાં આવ્યો. રાજપૂત સમાજના યુવાનોએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા. પોલીસે વિરોધીઓની અટકાયત પણ કરી. અમદાવાદમાં રૂપાલા સામે ક્ષત્રિય આંદોલન પાર્ટ 2 શરૂ. ક્ષત્રિય સમાજની મહિલાઓ પ્રતિક ઉપવાસ પર ઉતરી. ગોતા રાજપૂત ભવન પર 7 દિવસ ક્ષત્રિય મહિલાઓ નોંધાવશે વિરોધ. 22 એપ્રિલથી અન્ય જિલ્લાઓમાં પણ કરાશે પ્રતિક ઉપવાસ. ક્ષત્રિય મહિલા આગેવાન દક્ષાબા સિસોદિયાનું નિવેદન સામે આવ્યું. રૂપાલાને બદલવાની અમારી એક જ માંગ છે. સુરેન્દ્રનગરમાં ભાજપનો વિરોધ કરશે ક્ષત્રિય સમાજ. રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય મહિલાઓ કરશે ઉપવાસ. અને આ સાથે જ સુરેન્દ્રનગર બેઠક પર ભાજપને નુકસાનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ભાજપના વિરોધમાં પ્રચાર કરવાની રણનીતિ પણ બનાવવામાં આવી છે. રાજકોટમાં મોટા દાવા વચ્ચે માત્ર 28 ફોર્મ ભરાયા. ક્ષત્રિય સમાજે મોટા પ્રમાણમાં ફોર્મ લીધા હતા. 380 થી વધુ ક્ષત્રાણીઓએ ફોર્મ ભરશે તેવો દાવો હતો. ક્ષત્રિય સમાજના આંદોલન સામે હવે ભાજપ મેદાનમાં. આ ભાજપના કાર્યકરોએ આંદોલનને લઈને ઉઠાવ્યા સવાલ. કહ્યું, ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ પ્રેરિત. અનેક આગેવાનો કોંગ્રેસ સાથે જોડાયેલા. ક્ષત્રિય સમાજના આંદોલન સામે હવે ભાજપ બોલશે. સાથે જ રૂપાલાને લઈ ક્ષત્રિય સમાજમાં બે ફાંટા પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં રૂપાલાને લઈ ક્ષત્રિયોનો વિરોધ જોવા મળી રહ્યો છે, તો રાજસ્થાનમાં ભાજપને જીતાડવા ક્ષત્રિયોનું સમર્થન જોવા મળી રહ્યું છે. સિહોરીમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયોએ લીધા છે શપથ. સાથે જ રાજસ્થાનમાં ક્ષત્રિયો કોંગ્રેસનો બહિષ્કાર કરશે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક વધી. એક દિવસમાં 5,500 જેટલા બોક્સની આવક થઈ. 10 કિલોના એક બોક્સના ₹800 થી વધારે ₹1,200 અને ક્વોલિટી કેરીના ₹800 થી ₹3,000. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ 4નું પેપર લીક થવાનો મામલો સામે આવ્યો. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી. સમગ્ર મામલે ન્યાયિક તપાસ થાય તે માટે પુરાવા પણ રજૂ કર્યા. કુલપતિ દ્વારા સમગ્ર મામલે ન્યાયિક તપાસની બાંહેધરી આપવામાં આવી છે. સુરતમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજીનું ભોપાળું બહાર આવ્યું. IDTમાં VNSGUની મંજૂરી વિના ચાલે છે ડિગ્રી કોર્સ. VNSGUના મંજૂરી વિના ચાલતા સેન્ટરથી તંત્ર અજાણ છે. VNSGU કુલપતિએ કહ્યું, તપાસના આદેશ આપી દેવાયા છે. વડોદરામાં ભાજપ કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતાની દાદાગીરી સામે આવી. કોર્પોરેટરના પિતાએ પીધેલી હાલતમાં પૂર્વ કોર્પોરેટરના બાકડા હટાવ્યા. સ્થાનિકોએ વિરોધ કરતા લાકડી લઈને પહોંચ્યા. કોર્પોરેટરના પિતાએ પીધેલા હોવાનું કબૂલ કર્યું.
પંચમહાલમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી. ગંભીર છબર ન ધરાવતા સાઇનબોર્ડ બદલાવાયા. ઘોઘંબા કાંટુ મુખ્ય માર્ગ પર ગતિમાં રહો, સલામત રહો નામ મુકાયા હતા સાઇનબોર્ડ. તે હટાવીને વાહન ચાલકોને સાચી જાણકારી આપતા બોર્ડ લગાવવામાં આવ્યા. કાલે ગઢડા ગોપીનાથ મંદિરની ચૂંટણી, કરોડોની સંપત્તિ ધરાવતા ટ્રસ્ટની સત્તા માટેની ચૂંટણી. દેવપક્ષ અને આચાર્ય પક્ષ ચૂંટણીમાં આમને સામને. ટેમ્પલ બોર્ડની 7 બેઠકો માટે ચૂંટણી યોજાશે. વેરાવળમાં લગ્ન પ્રસંગના જમણવારમાં 200 લોકોને ફૂડ પોઈઝનિંગ થયા બાદ કાર્યવાહી. જે દુકાનેથી છાશ અને શ્રીખંડ લવાયા હતા તે 2 દુકાનો સીલ કરવામાં આવી. અનધિકૃત રીતે ખાદ્ય સામગ્રી બનાવતા હોવાનો ખુલાસો થયો. સાબરકાંઠામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો. શ્વાને 7 જેટલા ખેત મજૂરોને બચકા ભર્યા. સિવિલમાં હડકવાના ઇન્જેક્શનનો અભાવ. વડાલી તાલુકાના નવા ચામુ ગામની ઘટના. અમરેલીના વાડિયા ગ્રામ્ય સીમ વિસ્તારમાં એકી સાથે 3 સિંહોના આટાફેરા. સુરવો એક ડેમના પટમાં એકી સાથે 3 સિંહનો વિડીયો થયો વાયરલ. પવિત્ર યાત્રાધામ દ્વારકામાં જગતના નાથ દ્વારકાધીશ અને રુક્ષ્મણીજીના લગ્નોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો. હવામાન વિભાગે આગાહી કરી કે કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળશે. આગામી 3 દિવસ તાપમાનમાં ઘટાડો થશે. 3 દિવસ બાદ તાપમાનમાં ફરી વધારો થવાની આગાહી પણ કરી. 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થશે. કાળઝાળ ગરમીના પ્રકોપમાંથી થોડી રાહત. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની નીચે. અમદાવાદમાં પારો 42.2 ડિગ્રીથી ઘટીને 39.5 ડિગ્રી થયો. અમદાવાદમાં ગરમીને લઈને સ્કૂલોને ડીઈઓનો આદેશ. વિદ્યાર્થીઓને વધારાનું શિક્ષણ કાર્ય ન કરવા સૂચના. આઉટડોર એક્ટિવિટી બંધ કરાવવા આચાર્યોને સૂચના. ક્લાસ દરમિયાન બાળકોને પાણી પીવાની છૂટ અપાવી. હૈદરાબાદમાં મુશળધાર વરસાદ. ભારે વરસાદને રોડ રસ્તામાં પાણીમાં ગરકાવ. પવન સાથે વરસાદ પડતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. રાજ્યમાં સર્જાઈ શકે છે જળ સંકટ. ડેમોમાં પાણીના જથ્થામાં ઘટાડો. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 34% પાણીનો જથ્થો. દક્ષિણ ગુજરાતમાં 13 ડેમોમાં 53.17% પાણીનો જથ્થો ઉપલબ્ધ. મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 54.39% અને કચ્છના 20 ડેમોમાં 38.86% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્રમાં પાણીની પરાયણ વચ્ચે 141 ડેમમાં 25.53% પાણીનો જથ્થો હોવાનું સામે આવ્યું. કુલ 206 ડેમમાં માત્ર 25.53% પાણીનો જથ્થો છે. રાજ્યમાં આકરી ગરમી વચ્ચે પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે. 35 ગામોમાં પીવાના પાણી માટે ટેન્કર્સના ફેરા જોવા મળી રહ્યા છે. રાજકોટ, બનાસકાંઠા, કચ્છના ગામોમાં પાણીની સ્થિતિ વિકટ જોવા મળી રહી છે. 5 જિલ્લાના 35 ગામોમાં 109 ટેન્કર્સના ફેરા કરવામાં આવ્યા છે. બનાસકાંઠાના 9 ગામ, કચ્છના 14 ગામમાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગર, ગીર સોમનાથના ગામોમાં પણ ટેન્કરથી પાણી પહોંચાડાય છે. રાજકોટમાં સૌની યોજના વચ્ચે 3 તાલુકામાં ટેન્કર દોડાવવા પડી રહ્યા છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ટેન્કર યુગની શરૂઆત થઈ ગઈ છે. રાજકોટમાં યુવતીનો પોલીસ સ્ટેશનમાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ. રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ અને વાલ્મીકી સમાજ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ યુવતીએ પગલું ભર્યું. પોલીસે માર માર્યાના આરોપને લઈ ગયા હતા રજૂઆત માટે. ગાંધીનગરમાં હોસ્પિટલ કર્મી હર્ષ ગુજ્જર લાંચ લેતા ઝડપાયો. આયુષ્યમાન કાર્ડ બનાવવા માંગ્યા હતા 500 રૂપિયાની લાંચ. સુરતમાં વીએનએસજીયુનો વધુ એક વિવાદ સામે આવ્યો. ચીફ સિક્યુરિટી ઓફિસર મેહુલ મોદી પરીક્ષામાં ચોરી કરતા પકડાયો. વીએનએસજીયુનો ચીફ સિક્યુરિટી ઓફિસર છે મેહુલ મોદી યુનિવર્સિટીના સત્તાધીશોએ 1 મહિના સુધી ઘટના દબાવી રાખી હતી. આણંદના બોરિયા ગામે રાત્રિના સમયે લગ્નના વરઘોડા દરમિયાન માથાકૂટ થતા ફરિયાદ નોંધવામાં આવી. રામજી મંદિર વિસ્તારમાં વરઘોડો પહોંચતા ચિચકારીઓ પાડવાની ના પાડતા માથાકૂટ થઈ હતી. સુરતમાં નકલી અંડરકવર એજન્ટ બની છેતરપિંડી કરતો ઠગબાજ ઝડપાયો. G20ના નામે આરોપી ગોપાલ પટેલે પડાવ્યા રૂપિયા. રાજકોટમાં બોગસ તબીબ ફરી વિવાદમાં. તબીબ શ્યામ રાજાણી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. શ્યામ રાજાણીની બીજી પત્નીએ નોંધાવી ફરિયાદ. આરોપી પરિણીત હોવા છતાં મહિલાથી વાત છુપાવી.
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત. પોલીસે જપ્ત કરેલા વાહનો સળગાવ્યા. લિંબાયતના મીઠી ખાડી દરગાહ પાસે ગોડાઉનમાં પડેલા 100થી વધુ ગાડીઓ બળીને ખાખ થઈ. રાજકોટમાં ક્રિકેટ રમતા રમતા કિશોરનું મોત થયું. 14 વર્ષીય કિશોર ક્રિકેટ રમતી વખતે ઢળી પડ્યો. કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો. સુરતમાં ટ્યુશન જતી વખતે લિફ્ટમાં 4 વિદ્યાર્થીઓ ફસાયા. ફાયર વિભાગની ટીમે તમામનું રેસ્ક્યુ કર્યું અને વેસુ સ્થિત J9 હાઈ સ્ટ્રીટનો આ બનાવ સામે આવ્યો. વડોદરામાં સમા કેનાલમાં યુવક ડૂબ્યો. નર્મદા કેનાલ પર સોલાર પેનલ સાફ કરતી વખતે સડી ગયેલા પેનલ તૂટી જતા કેનાલમાં પડ્યો. ભરૂચના આમોદમાં નર્મદા કેનાલમાં ડૂબતા 1.5 વર્ષના બાળકનું મોત થયું છે. દાદા સાથે ખેતરમાં ગયેલ બાળક રમતા રમતા કેનાલમાં પડ્યું. ભરૂચ વિલાયત GIDC નજીક પિકઅપ વાન પલટી. અકસ્માતમાં એકનું મોત, અન્ય 10થી વધુ શ્રમિકો ઘાયલ. પિકઅપ વાનની બ્રેક ફેલ થતા કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો.